ભારતીય સંસ્કૃતિમાં નારીનું ત્યાગનું, શક્તિનું અને મમતાનું પ્રતીક માનવામાં આવે છે। ત્યારે આજના યુગમાં શિક્ષણથી આત્મનિર્ભર બનવા અલ્પાબેન ત્રિવેદી સતત પ્રયત્નો કરી રહ્યા છે। જો દીકરી શિક્ષિત હશે તો પોતે તો આગળ વધશે જ, પણ તેના ઘરને પણ આગળ લાવી શકે છે। શહેરી વિસ્તારમાં શિક્ષણ મળે છે તે આનંદની વાત છે, પણ ગ્રામ્ય વિસ્તારમાં પણ NSS કેમ્પ દ્વારા સભાનતા લાવવા મહિલા ભવિષ્ય માટે એક કેડી કંડારી રહ્યા છે। સર્વપ્રથમ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ। ભારત સંસ્કૃતિમાં નારીને ત્યાગનું પ્રતીક માનવામાં આવ્યું છે, શક્તિનું પ્રતીક માનવામાં આવ્યું છે, મમતાનું પ્રતીક માનવામાં આવ્યું છે। આજના યુગની નારી એ સર્વને ભારી છે। આજની નારી ક્યાં નથી પહોંચી, પણ છતાં પણ નારીએ શિક્ષણ લેવું બહુ જ મહત્ત્વનું છે। આજના યુગમાં શિક્ષણ ઘણી જગ્યાએ બહુ મોટો વ્યાપ થઈ ગયો છે। શિક્ષણથી આપણે એક તો સર્વપ્રથમ તો આત્મનિર્ભર બનીએ છીએ। આપણે આપણી જાતને અડીખમ ઊભા રાખી શકીએ છીએ। આપણે આપણા ઘરને મદદ કરી શકીએ છીએ, આપણા ભાઈને મદદ કરી શકીએ છીએ, આપણા ઘરના વડીલોને મદદ કરી શકીએ છીએ, આપણા પતિદેવને મદદ કરી શકીએ છીએ। આજના શહેરીકરણમાં તો આપણે સૌ જાણીએ છીએ કે શિક્ષણ બહુ જ મળે છે અને બહુ આનંદની વાત છે કે બધાને શિક્ષણ આપવામાં આવે છે। પણ હું NSS કેમ્પમાં ગામડાઓમાં જાઉં છું। હું મારું પોતાનો એક્ઝામ્પલ મેં જાણેલું કહું છું। થોડુંક આપણને દુઃખ થાય કે જો ઘરમાં ભાઈ બહેન હોય તો ભણવાની સગવડતા ઓછી હોય તો દીકરીને એમ કે બેટા તું પછી ભણજે, પહેલાં આપણે ભાઈને ભણાવીએ। તો એ મારે એક તો નમ્ર નિવેદન છે કે હવે શહેરોમાં સાથે ગામડામાં સ્કૂલ તો થઈ જ ગઈ છે, પણ મારું એક નમ્ર નિવેદન છે કે દીકરીઓને પણ ભણાવો। અને જો શિક્ષણનો વ્યાપ વધશે તો ખરેખર આ એક સમાજ જે નારીથી જ ચાલે છે। આપણે એક નારી એક નાનો શબ્દ છે, પણ સૃષ્ટિનો બનાવનાર છે। તો એ સૃષ્ટિ બનાવનાર એ જો નારી શિક્ષિત થશે તો સમાજ વધુ શિક્ષિત બનશે। તો આ તકે હું અબ તકના પ્લેટફોર્મમાં એમ કહું છું કે શિક્ષિત નારી બધાથી ભારી। અને હું મારી દીકરીઓને હર હંમેશ એક જ વાત કહું છું કે ભણજો તો ખરી, પણ એ ભણેલું કામ આવે। આત્મનિર્ભર બનજો, તમે સશક્ત બનજો, સાથે એક તમે સમાજમાં તો તમારું નામ રોશન કરો, પણ ઘર માટે એક તમે ફાળો આપી શકો, એના માટે કંઈક કામ કરવાનું। અને કાર્ય ક્યારે કરી શકાય? કાં આપણામાં હુનર હોય ને કાં આપણામાં શિક્ષણ હોય। તો એ કાં હુનર શીખો અને કાં શિક્ષણ શીખો। મહિલા દિન નિમિત્તે મહિલાને એ સંદેશ કે હું તો શિક્ષણમાં જ મારું જીવન ગયું છે, તો દરેક મહિલાને એમ જ કહું છું શિક્ષિત તો બને જ, પણ સાથે પોતે કંઈક કરે, પોતે આત્મનિર્ભર બને અને આપણા કુટુંબને આપણને લાભ લે અને આપે, એ હું ખાસ આ તકે પ્લેટફોર્મમાં કહું છું।